શિયાળાની સ્પેશિયલ અને એક જ ચમચી ઘીમાંથી બની જતી આ ખારેક પાકની રેસીપી જો તમે ઘરે બનાવશો તો બધાને બહુ જ ભાવશે અને બીજી બધા જ સ્વીટ તમે ભૂલી જશો. તો ચાલો આપણે બનાવીએ ખારેક પાક. ખારેક પાક બનાવવા માટે મેં અહીંયા સૂકી 500 ગ્રામ જેટલી ખારેક લીધી છે. પછી ખારેકને પાણીથી ધોઈ નાખીશું. એકદમ સરસ રીતે 2 થી 3 વખત સાફ કરવી પડે છે. પછી એક કુકરમાં બધી ખારેકને નાખી દઈશું અને થોડું પાણી એડ કરીને બાફવા માટે મૂકી દઈશું. 5 થી 6 વિસલ સુધી આપણે એને બાફીશું. ખારેક બફાઈ જાય ત્યાં સુધી આપણે ડ્રાયફ્રૂટને કટ કરી લઈશું. મેં અહીંયા ડ્રાયફ્રૂટના મોટા કટકા જ રાખ્યા છે. તમે તમારી પસંદ મુજબ નાના અથવા મોટા કરી શકો છો. પછી ખારેક પાક બનાવવા માટે મેં અહીંયા સાકર લીધી છે. તમે ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો. અહીંયા 100 ગ્રામ જેટલી સાકર લીધી છે અને આ સાકર ખડી સાકર જે આવે એ લીધી છે. પછી એને મિક્સરમાં નાખીને એને પાવડર બનાવી લઈશું. કુકર એકદમ ઠરી જાય એટલે આપણે ખારેકને ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે ખારેક એકદમ સરસ રીતે ચડી ગઈ છે. તો હવે આપણે એને બી નીકાળી દઈશું. પછી બી નીકાળવાથી સહેલાઈ રહે છે અને પહેલાં જો તમે બી નીકાળીને બાફો તો પણ ચાલે. ધીમે ધીમે ઉપરના ડીટિયા અને બધા જ બીને આપણે નીકાળી દઈશું. તો તમે જોઈ શકો છો કે હવે આપણી બધી ખારેક તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે એને મિક્સર જારમાં પીસી લઈશું. અડધા ભાગમાં આપણે પીસીશું. એ વખતે જરૂર પડે તો થોડું દૂધ એડ કરવાનું. તો તમે જોઈ શકો છો કે ખારેક એકદમ સરસ રીતે પીસાઈ ગઈ છે. હવે એક કડાઈમાં અથવા તો પેનમાં 1 ચમચી ઘી લઈશું. ઘી ગરમ થઈ જાય એટલે આપણે એમાં માવો એડ કરી દઈશું. ખારેક એડ થઈ જાય એટલે આપણે એમાં 1 કપ જેટલું દૂધ ઉમેરીશું અને સરસ રીતે મિક્સ કરતા જઈશું. આ હલવાને 10 થી 15 મિનિટ સુધી મીડિયમ ફ્લેમ પર આપણે ચડવા દઈશું અને સતત મિક્સ કરતા રહીશું જેથી કરીને નીચે બેસી ના જાય. આ ખારેક પાક 1 જ ચમચી ઘીમાંથી બની જાય છે. ખાંડનો ઉપયોગ ના કરતા સાકરનો ઉપયોગ કરો તો એકદમ હેલ્ધી બી બને છે. અને આ ખારેક પાક એકદમ શક્તિવર્ધક હોય છે. બાળકો માટે તો બહુ જ સારો અને હાડકાને પણ મજબૂત કરે છે. અને આ ખારેકમાં વિટામિન્સ અને મિનરલ્સ ભરપૂર માત્રામાં જોવા મળે છે. એના સિવાય એન્ટીઓક્સિડન્ટ પણ છે. તો આ ખારેકને આપણે જરૂર ખાવું જોઈએ. તો તમે જોઈ શકો છો કે 5 થી 6 મિનિટ ખારેકની શેકાતા થઈ ગઈ છે. તો હવે આપણે એમાં સાકરનો પાવડર ઉમેરી દઈશું અને સરસ રીતે મિક્સ કરતા જઈશું. આપણે સાકરનો પાવડર કર્યો છે એટલે તે પાકમાં ફટાફટ મિક્સ થઈ જાય છે. અને જો તમે બાળકોને ખાંડ ના આપતા હોય તો તમે આમાં ખાંડ કે મિશ્રી એડ કર્યા વગર પણ બનાવી શકો છો, કેમ કે ખારેકમાં નેચરલ સ્વીટનેસ હોય જ છે.
પછી આપણે 2 થી 3 જેટલી એલચીનો પાવડર બનાવી લઈશું અને એમાં એડ કરી દઈશું. આ ખારેક પાકને બાળકોને દૂધ સાથે પણ તમે આપી શકો છો. તો તમે જોઈ શકો છો કે ખારેકમાં રહેલું પાણી એકદમ જતું રહ્યું છે અને આપણે એડ કરેલું દૂધ એનો માવો બની ગયો છે. તો હવે આપણે એમાં એડ કરીશું ડ્રાયફ્રૂટને અને બધા ડ્રાયફ્રૂટને પાકમાં સરસ રીતે મિક્સ કરી દઈશું. તો તમે જોઈ શકો છો કે એનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે અને એકદમ સ્વાદિષ્ટ બને છે. તો આ શિયાળામાં આ ખારેક પાક જરૂર બનાવજો.